સુરતથી સમાચાર મળ્યા છે કે તરસાડી રેલવે ઓવરબ્રિજ પાસે મળી આવેલી સૂટકેસમાંથી મહિલાનો મૃતદેહ છે એના કેસમાં પોલીસને મોટો ક્લુ હાથ લાગ્યો છે। ત્યારે હત્યાનો આરોપી યુવક રવિ શર્માને પોલીસે દિલ્હીથી પકડી લાવ્યા છે અને પોલીસ દ્વારા હત્યાનું રિકન્સ્ટ્રક્શન પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। પોલીસ આરોપીને સાથે લઈ તે ભાડાના રૂમથી લઈને મૃતદેહ ફેંકવામાં આવેલી જગ્યા સુધી પહોંચી હતી। આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળા આરોપીને જોવા માટે ઉમટી પડ્યા હતા અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રવિ શર્મા અને મૃત મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતા। ત્યારે મહિલા પરિણીત હતી અને લગ્ન માટે દબાણ કરતી હોવાથી યુવકે ગુસ્સામાં આવી એની હત્યા કરી નાખી હતી। હાલ પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ ચાલી રહી છે અને આરોપી સામે હત્યા તથા પુરાવા નષ્ટ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કોસંબા પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો ગુનો બનેલો, જેમાં પર્પલ કલરની બેગ જે મારુતિના શોરૂમ ઉપર ફેંકી કોઈ અજાણ્યો ઇસમ નાસી ગયેલો। તાત્કાલિક આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો, જેમાં આરોપી તરીકે રવિ શર્મા જેઓ મૂળ બિહારના વતની હોય તેની વિધિવત ધરપકડ કરેલી। હાલ આરોપી પોલીસ રિમાન્ડમાં હોય અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે આજે કરવામાં આવેલું છે। રિકન્સ્ટ્રક્શન પુરાવા પંચનામામાં આરોપીએ કઈ હાલતમાં કઈ રીતે જે કાજલ કુમારી છે તેનું ગળું દબાવેલું હોય, કઈ રીતે લાશ એની ટ્રોલી બેગમાં ફિટ કરેલી હોય તે માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે કરવામાં આવેલું હતું અને કઈ જગ્યાએ ખાડાઓમાં જે લાશ ફેંકી અને તે ચાલ્યો ગયો હતો, કયા રસ્તે ચાલ્યો હતો અને રિટર્નમાં પણ કયા રસ્તે ચાલ્યો હતો તે બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજરોજ કરવામાં આવેલું છે। જેનો મુખ્ય હેતુ એ હતો કે પુરાવો મજબૂત મળે અને આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવેલું છે। કોસંબા પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો ગુનો બનેલો,